जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चैनल व्रज कुक। केम छो फ्रेंड्स? तो आज આપણે પાણીપુરીની પૂરી બનાવીશું એકદમ રવાની ઇન્સ્ટન્ટ અને તમે ધારો ને એટલી બધી પાણીપુરી તમે બનાવી શકો છો અને એકદમ ક્રિસ્પી અને બહુ જ મસ્ત મજેદાર બને છે ફ્રેન્ડ્સ। તો ચલો હું તમને કટ કરીને પણ બતાવું છું છે ને એકદમ મસ્ત મજેદાર બને છે ફ્રેન્ડ્સ। તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ તમે મેં કીધું ને કે તમે ધારો ને એટલી તમે ઈચ્છો એટલી તમે પાણીપુરી બનાવી શકો ને આ પાણીપુરીની પૂરી તમે બનાવશો ને એટલે બજારથી લેવાનું તમે ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી બનશે। તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ એના માટે એક બાઉલ લઈ લઈશું। એમાં આપણે સૂજી લેવાનો છે, જે આ રીતનું સૂજી જે મળે છે એ લેવાનો છે। એમાં 2 કપ હું સૂજી લઉં છું। તમારે જે રીતના પૂરી બનાવવી હોય છે એ રીતના તમારે માપ લેવાનું છે। અહીંયા હું 2 કપનું મેઝરિંગ લઉં છું। તમે કોઈ વાટકો કે હોય કપનું હોય તો એ પણ તમે સેટ કરી શકો છો। અને હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેવાનું છે અને બસ ખાલી 1 થી અડધી ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, વધારે તેલ નથી લેવાનું। અને પછી એમાં આપણે ભાખરીનો કરકરો અથવા તો રોટલીનો લોટ પણ ચાલે છે, જે 2 ચમચી એડ કરવાનો છે। તમે જે પ્રમાણે લેતા હોય એ પ્રમાણે તમારે લોટ એડ કરવાનો છે, એટલે કે એનાથી ઓછું માપ હોય તો ઓછો લોટ તમારે લેવાનો છે। હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આમાં છે ને ગરમ પાણી કે કોઈ જરૂર નથી। નોર્મલ આપણે જે ગોળાનું ઠંડુ પાણી હોય છે ને એનાથી જ તમારે લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ। અને લોટની જે થિકનેસ છે એ તમારે શું કહેવાય એકદમ ઢીલો રાખવાનો છે, કારણ કે આપણે થોડી વાર રાખવાનો છે એટલે એ થોડોક ટાઈટ થઈ જશે। રવો છે પાણી પીવે છે એટલા માટે। તો અત્યારે આપણે એકદમ સાવ ઢીલો પણ નહીં અને મીડિયમ એ રીતનો તમારે લોટ બાંધવાનો છે। તો બસ હું અહીંયા અત્યારે લોટ બાંધી લઉં છું। અને ફ્રેન્ડ્સ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, વિડીયોમાં નવા હોય અને મારો વિડીયો તમને કુકિંગનો ગમતો હોય ફ્રેન્ડ્સ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર તમે જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો આ રીતના હું લોટ બાંધી લીધો છે મેં અને લોટ બાંધીને એને છે ને 2 થી 3 મિનિટ છે ને મસળી લેવાનો। હવે આને ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું। તો ફ્રેન્ડ્સ રેસ્ટ આપ્યા પછી એને ફરી 2 થી 3 મિનિટ કૂણવી લેવાનો છે કે એકદમ સરસ પ્રોપર થઈ જાય। ને જો તમારો લોટ કઠણ થઈ ગયો હોય ને ફ્રેન્ડ્સ તો થોડું પાણી એડ કરીને તમારે એને ફરીવાર મસળી લેવાનો છે, એટલે કે લોટની થિકનેસ ઢીલી રાખવાની છે। અને આપણે મશીનમાં પૂરી બનાવવાના છીએ એટલે થોડોક વધારે ઢીલો લોટ રાખવાનો છે। કઠણ લોટ રાખશો ને તો મશીનમાં પૂરી નહીં બને એટલા માટે। અને જો તમે હાથે વણવાના હોય ને ફ્રેન્ડ્સ તો થોડોક થીક કઠણ રાખવાનો અને મશીનમાં કરતા હોય તો તમે થોડોક ઢીલો રાખવાનો છે। એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ। અને બસ હવે આપણે નાના એના લુવા કરી લેશું। તો આ રીતના જેવડી તમારી પાણીપુરીની પૂરી છે, મોટી નહીં અને એકદમ નાની પણ નહીં, એ રીતની હોય છે। સાવ નાની કરો તો પણ ન ચાલે। અને હવે આ રીતનું છે ને લીબરાનું મારી પાસે જે આપણે રોટી મેકર હોય છે ને એ મશીન મારી પાસે છે ફ્રેન્ડ્સ। તો એને પહેલાં પ્રીહીટ કરી લેશું અને પ્રીહીટ કરીને પછી જ તમારે યુઝ કરવાનું છે, એની પહેલાં તમારે યુઝ નથી કરવાનું ફ્રેન્ડ્સ। નહીંતર કેવું થશે કે અને સ્વિચ પણ એની ચાલુ જ રાખવાની છે, બંધ સ્વિચમાં પણ નથી કરવાનું। અને અહીંયા મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે।
તો બસ આ રીતનો આપણે પૂરી 2-3 લઈ અને પ્રેસ કરતી જવાની. જો આ રીતના એકદમ સરસ રીતે બનતી જશે. અને જો તમે આમાં 2 વ્યક્તિથી કરતા હશો ને ફ્રેન્ડ્સ તો એકદમ ફટાફટ થશે, અને નહીંતર છે ને થોડીક એવી વાર લાગે છે. પણ આમાં એકદમ બજાર કરતાં પણ એકદમ સરસ પૂરી થશે ફ્રેન્ડ્સ. તમે બજારની પણ ભૂલી જશો, એટલી સરસ, ખાવામાં પણ એટલી સરસ મીઠાશ થશે ફ્રેન્ડ્સ. અને જો તમારી પાસે મશીન ન હોય તો આઈ થિંક 1500, 1700, 2000 જે કંપનીનું લ્યો એ પ્રમાણે મશીન અવેલેબલ છે, તો તમે પરચેસ પણ કરી શકો છો. તો આ રીતના ચેક કરી લઈ તેલ આવી ગયું છે કે નહીં. અને તેલની જે મીડિયમ તેલ રાખવાનું છે, એકદમ હાઈ ફ્લેમ પણ તેલ નથી રાખવાનું. તો જો આપણું તેલ આવી ગયું છે અને પૂરી એમાં એડ કરી દેવાની છે. નહીંતર કેવું કે પૂરી તમે કરતા જાઓ, દબાવતા જાઓ અને તરત જ તમારે છે ને એડ કરતી જવાની, થોડી વારે રાખી નહીં મૂકવાની. એ પૂરી તળાઈ જાય ને પછી જ તમારે બીજી પૂરીનો પ્રેસ કરવાની. તો આ રીતના જો એકદમ સરસ બધી ફૂલી ગઈ ને ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી. આમાં સોડા કે કશું જ કંઈ નાખવાની જરૂર નથી. એમનેમ ઇન્સ્ટન્ટ તમે રવાની પૂરી તમે ધારો એટલી કલાકમાં તમે પૂરી બનાવી શકો છો. તો છે ને એકદમ મજેદાર. તો આ રીતના તમે મશીનમાં તમે જેવી રીતના પૂરી જેટલી કરવી હોય એટલી તમે કરી શકો. નહીંતર વણવામાં આપણને બહુ જ કંટાળો આવે ફ્રેન્ડ્સ, અને ફૂલતી પણ નથી, એ પણ પ્રોબ્લેમ્સ થાય. પણ આ રીતના તમે કરશો ને તો તમે ઘરે જ પૂરી બનાવવાનું પ્રિફેર કરશો વધારે. અને તો આ રીતના છે ને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાની છે, હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની. હાઈ ફ્લેમ ઉપર તમે તળશો ને તો એ ઉપરનું બળી જશે અને ઉપરનું પડ છે ને એ ક્રિસ્પી પણ નહીં બને. તો આ રીતના આપણે લો ફ્લેમ ઉપર એને તળી લેશું. એટલે તળાતા છે ને 5 થી 7 મિનિટ, 7 થી 8 મિનિટ જેવું થશે ફ્રેન્ડ્સ. તો જુઓ એકદમ મસ્ત મજાની બ્રાઉની પૂરી થઈ ગઈ ને, જે બજારમાં હોય છે એવી જ ફ્રેન્ડ્સ. તો બસ હવે એને આપણે કાઢી લેશું. અને અત્યારે જો વરસાદી વાતાવરણ છે, ભેજવાળું હોય, તો થોડી રો ટેમ્પરેચર પર આવી જાય ને ફ્રેન્ડ્સ, એટલે તમારે છે ને ડાયરેક્ટ કોઈ એરટાઇટ ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકની જે બેગ હોય છે એમાં તમારે ભરી લેવાની. નહીંતર એ પણ પેલી થોડીક નરમ પડી જાય. અવાજ ઉપરથી તમને ખબર પડી જાય છે. તો આ રીતે હું બીજો ઘાણવો પણ એડ કરી દઈશ. પાછળ મેં રેડી કરી લીધો છે, એટલે બીજો ઘાણવો પણ હું એમાં એડ કરી દઈશ. તો છે ને ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય. બે જણ કરતા હોય તો વધારે તો થોડુંક ફટાફટ થાય. એકદમ મસ્ત ક્રિસ્પી બની છે, મજેદાર બની ગઈ છે. જો ફ્રેન્ડ્સ, તો પાણી તો છે ને મારું રેડી જ હતું. એનો વિડીયો મેં મૂકેલો છે કે ઇન્સ્ટન્ટ તમે પાણી કેવી રીતે બનાવી શકો. તો એ વિડીયો પણ આમાં આપેલો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો એકદમ મજેદાર બની ગઈ છે. અને મારા હસબન્ડ પાસેથી પણ આપણે રિવ્યૂ લઈ લઈશું. તો અત્યારે પાણીપુરી ફિલ કરીએ છીએ. અને હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ, તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં, કે જે લોકો બહારની પૂરી નથી ખાતા એ લોકો ઘરે ઇન્સ્ટન્ટ આ રીતના બનાવી શકે. અને જે લોકો બહારની ખાતા હશે ને એ પણ ઘરની ખાવા લાગશે, એટલી સરસ ટેસ્ટી બનશે. તો ચલો લાસ્ટમાં મારા હસબન્ડના રિવ્યૂ પણ લઈ લઈએ. કેવી લાગી? એકદમ જોરદાર જોરદાર છે ને? મસ્ત. પાણી મસ્ત છે.